છે, એટલે ખેડૂત સાથે આ છેતરપિંડી છે. એટલે આ જે સોફ્ટવેરમાં અને પરિપત્ર જે કરેલો છે એમાં સુધારો કરે એવી અમારી ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો વતી માગણી છે. અને બીજું સર કે અત્યારે જે ગામડે વેચી છે સરકારનો પરિપત્ર એવો છે કોઈ પાસેથી રૂપિયો લેવાનો છતાંય પણ પૈસા લેવામાં આવે છે. એ રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો એવું બંધ કરી દે તો ખેડૂત હેરાન થાય છે. મજબૂરીને કારણે મજબૂરીને કારણે આ બધું કરવું પડે છે. એમાં પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે એ લોકો સ્વીકારે કે હવે અત્યારે 50 રૂપિયા પણ લઈએ હો લઈએ. તમારે કાલે જ મીટિંગ ડીસીની લેખાય. પછી બીજા નંબરની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર જે માંડવીની અત્યારે ખરીદી ચાલુ છે તો એમાં રિજેક્ટ કરવામાં આવે એટલે ઓલું કરી સીધા કાંટા બંધ જ કરી દે એટલે ખેડૂતોનો ફાયદો બહુ પડે છે. બાગાયતી ખેડૂતો છે એ આંતરિક પાક અંદર લેતા હોય છે, તો એમાં એ ઘણું શાકભાજીથી માંડીને વાવેતર કરતા હોય છે. તો એના માટે સરકારે કાંઈ વિચારણા નથી કરી અને કોઈ પેકેજ નથી આપ્યું. તો અમારી માગણી છે કિસાન સંઘની કે બાગાયતી પકવતા ખેડૂતોને પણ અલગથી પેકેજ જાહેર કરવામાં આવે, એને ખાતર બિયારણ મજૂરી એનું બધું કમોસમી વરસાદમાં ફેલ ગયેલ છે એ પણ અમે એમાં લખેલું જ છે એવી અમારી માગણી છે. શિક્ષક ધ્યાન દેજો.